टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના રિક્ષા ચાલકો આજે હડતાલ પર છે। રોજગાર બચાવો તેને લઈને તેમણે આ હડતાલ પાડી છે। આપણે જણાવીએ કે આ આંદોલનને લઈને પોલીસ દ્વારા રિક્ષાઓ ડિટેન કરવાની કામગીરી સામે રોષ જોવા મળ્યો। પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનો આ તમામ લોકોએ આરોપ લગાવ્યો। ટેક્સી, ડમ્પર, બાઇક, ટ્રાવેલ્સ સામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આક્ષેપ છે। પોલીસે પકડેલી રિક્ષા કોઈપણ પ્રકારના દંડ વિના છોડી દેવાની તેમણે માંગ કરી છે। અલગ અલગ 9 એસોસિએશન અને યુનિયન હડતાલની અંદર જોડાઈ ચૂક્યા છે। પોલીસે પકડેલી રિક્ષા કોઈપણ પ્રકારના દંડ વિના છોડવામાં આવે, નહીં તો ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે। રોજગાર બચાવો આંદોલનને લઈને આ હડતાલ પાડવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદના રિક્ષા ચાલકોએ અહીં પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે માત્ર રિક્ષાઓ જ ડિટેન કરાય છે, પરંતુ અન્ય જે ભારે વાહનો છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। એટલું જ નહીં, તેમની રિક્ષાઓ પણ ડિટેન કરી લેવામાં આવી છે અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો કોઈપણ પ્રકારના દંડ વિના આ રિક્ષા છોડી દેવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં અલગ અલગ 9 જેટલા એસોસિએશન અને યુનિયન આ હડતાલની અંદર જોડાયા છે, જેને કારણે હાલ અમદાવાદ શહેરની અંદર રિક્ષાના પૈડા થંભી ચૂક્યા છે, કારણ કે 9 જેટલા એસોસિએશન અને યુનિયન આ હડતાલની અંદર જોડાયા છે અને માંગ કરી રહ્યા છે કે તેમની સામે જે કાર્યવાહી કરવામાં આવે છે તેમાં પોલીસ પક્ષપાત કરી રહી છે। અને એટલું જ નહીં, જે રિક્ષા ડિટેન કરવામાં આવી છે એને કોઈપણ પ્રકારના દંડ વિના છોડી દેવામાં આવે। રોજગાર બચાવો આંદોલન હેઠળ આ 9 એસોસિએશન અને યુનિયને મળીને હડતાલ કરી છે અને હજી આગામી દિવસોની અંદર પણ આ હડતાલ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જોકે સીધો આક્ષેપ અહીં તેમની વિરુદ્ધ થતી કાર્યવાહીને લઈને છે, કારણ કે ટેક્સી, ડમ્પર, બાઇક, ટ્રાવેલ્સ આ તમામ સામે પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતી, માત્ર રિક્ષા ચાલકોને જ ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ રિક્ષાને ડિટેન કરી લેવામાં આવે છે, તેની સામે દંડ રૂપે નાણાં વસૂલવામાં આવે છે। આ તમામ બાબતોનો તેમણે વિરોધ કર્યો છે અને રોજગાર બચાવો આંદોલન અંતર્ગત તેમણે આ હડતાલ કરી। એટલું જ નહીં, અન્ય લોકો સામે કાર્યવાહી કેમ નહીં તેને લઈને પણ પોલીસ કાર્યવાહી પર તેમણે સવાલ ઉઠાવ્યા અને તેને લઈને રોજગાર બચાવો આંદોલન તેમણે યથાવત રાખ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે 9 જેટલા એસોસિએશન અને યુનિયન આ હડતાલમાં જોડાયા છે। ક્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે અને તેમની મુખ્ય માંગો શું છે? બિલકુલથી જે પ્રકારે પાછલા કેટલાક દિવસોથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રિક્ષા ચાલકો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને જે રિક્ષા ચાલકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલક યુનિયન તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં નાની મોટી ખામી જણાઈ આવે તો દંડ ફટકારવાને બદલે સીધી રિક્ષાઓ છે તે જપ્ત કરવામાં આવી રહી છે અને કેટલાક રિક્ષા ચાલકો છે તેમની ધરપકડ સુધીની પણ કાર્યવાહી થઈ રહી છે। એટલે કે સીધું જે નાના લોકો છે તેમની રોજગારી પર તરાપ મારવાનો તંત્રનો પ્રયાસ છે તે પ્રકારના આક્ષેપ સાથે જે રિક્ષા ચાલકો છે તે અત્યારે હડતાલ પર ઉતર્યાની જાહેરાત છે તે કરી છે। તેમનો દાવો છે કે આજે અમદાવાદની 2.5 લાખ જેટલી રિક્ષાઓ છે તે કાર્યરત નહીં રહે તે પ્રકારની જે વાત છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે આગેવાન વિજય મકવાણા છે તેમની સાથે જે પ્રકારે વાતચીત થઈ રહી છે તેઓ જણાવી રહ્યા છે કે અગાઉ પોલીસ તંત્ર સાથે પણ અનેક વખત વાતચીત થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકોને હેરાન કરવાની નીતિ સાથે પોલીસ કામ કરતી હોય તે પ્રકારના આક્ષેપ છે તેઓ હાલ લગાવી રહ્યા છે અને તેના જ પગલે જે આજે રિક્ષા ચાલકો દ્વારા બંધનું એલાન છે, હડતાલનું એલાન છે તે આપવામાં આવ્યું છે। આભાર રોનક। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજ રોજ આ હડતાલનું એલાન છે અને તેમની માંગ છે કે કોઈપણ પ્રકારના દંડ વિના રિક્ષા છોડી દેવાય।